આ તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલભર્યું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, ચેનલ ઉપર તમે પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને એક લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા। તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે કે હર કોઈ પશુપાલક તેની ગાય હોય અથવા ભેંસ હોય તેનું દૂધ પણ વધારવા માંગતો હોય છે। તો મિત્રો આજના વિડીયોની અંદર તમને આપણા પશુનું દૂધ કઈ રીતે વધારવું, ત્યાર પછી મિત્રો ઓછા ખર્ચની અંદર વધુ જે દૂધનું જે ઉત્પાદન છે તે પણ કઈ રીતે મેળવવું, એ ટોપિક ઉપર આજના વિડીયોની અંદર વાત કરવાના છે। આજના વિડીયોની અંદર એક રામબાણ ઉપયોગી જડીબુટી વસ્તુ તમારા માટે લઈને આવી ગયેલા છે, કારણ કે મિત્રો તમારા ઘરના રસોડાની અંદર આ બધી વસ્તુઓ તમને મળી રહેવાની છે। કારણ કે મિત્રો ઘણા જે પશુપાલકોને ખબર જ નથી આ વસ્તુ આપણા પશુને કઈ રીતે આપીએ તો તેનું દૂધ છે તે આપણે ડબલ કરી શકવાના છીએ। કારણ કે મિત્રો તમારા માટે એકદમ દેશી ફોર્મ્યુલા લઈને આવ્યા છે। આ જે ફોર્મ્યુલા છે મિત્રો હવે તમે તમારા ઘરે જ તૈયાર કરી તમારા પશુનું દૂધ છે તમે આસાનીથી વધારી શકો છો। સૌ પ્રથમની અંદર વાત કરીએ તો આપણા પશુનું દૂધ સારી માત્રાની અંદર ઉત્પાદન લેવા માટે આપણે એક તો આપણો સારી નસલનું પશુ હોવું જરૂરી છે। કારણ કે મિત્રો ઘણી નસલના પશુ આપણને જોવા મળતા હોય છે। કારણ કે મિત્રો જાફરાબાદી ભેંસ, ત્યાર પછી મોરાડી ભેંસ, ઘણી જાતિઓ આવતી હોય છે ભેંસોમાં, અને ગાયની અંદર પણ મિત્રો ઘણી જાતિઓ આપણને જોવા મળતી હોય છે। કારણ કે મિત્રો એચએફ ગાય, ત્યાર પછી મિત્રો આપણે શું કહેવાય પેલી નાગોરી ગાય, ઘણા પ્રકારના જે પશુ છે તે આવતા હોય છે। કારણ કે પહેલાં તો તમારા પશુનું દૂધ વધારવા તમારે સારી નસલનું પશુ હોવું જરૂરી છે। સૌ પ્રથમની અંદર વાત કરીએ તો જ્યારે પણ આપણા પશુનું મિત્રો દૂધ વધારવા માટે, કારણ કે મિત્રો તમારા પશુ વિવાણ થઈ ગયું છે અથવા મિત્રો 10 દિવસ 15 દિવસ, ત્યાર પછી મિત્રો મહિનો 2 મહિનો, છતાં પણ તમારા પશુનું દૂધ છે એ તમે આસાનીથી હવે વધારી શકવાના છો। સૌ પ્રથમની અંદર વાત કરીએ તો દૂધ વધારવા માટે સૌ પ્રથમની અંદર કે જ્યારે મિત્રો તમારા પશુને આ ફોર્મ્યુલા તૈયાર કરીને આપવાનો છે, આ ફોર્મ્યુલા કઈ રીતે પશુને આપવો જોઈએ, તેની અંદર કઈ કઈ વસ્તુ એડ કરવાની છે, સ્ટેપ બાય તમને માહિતી આપવાનો છું। એટલા માટે તમને કહું છું કે આ વિડીયોને તમે સ્કીપ કર્યા વગર શાંતિથી એકવાર આ વિડીયોને તમે 1-2 વાર જોઈ લેશો તો તમને કમ્પ્લીટલી સમજણ છે તે આજના વિડીયોની અંદર તમને પડી જવાની છે। સૌ પ્રથમની અંદર વાત કરીએ તો આપણા જે મિત્રો ચણાનો જે લોટ આવે છે, આપણે ચણાનો લોટ આવશે એ પણ તમારે લે છે। ચણાનો લોટ છે એક જ દિવસનો ખોરાક, અને આ ખોરાક છે તે મિત્રો કન્ટિન્યુ તમારે 5 દિવસ સુધી તમારા પશુને આપવાનો છે। ને આ જે ખોરાક છે તે મિત્રો સાંજે તમારા પશુને આપવો જરૂરી છે। કારણ કે મિત્રો 300 ગ્રામ જેવો મિત્રો તમારા ચણાનો લોટ લઈ લેવાનો છે, ત્યાર પછી મિત્રો 1 લીટર જેવું મિત્રો તમારે પાણી લઈ લેવાનું છે। પાણી છે અથવા મિત્રો ગેસ હોય અથવા મિત્રો તમારી પાસે દેશી ચૂલો હોય તો તે ચૂલા ઉપર મિત્રો 1 લીટર પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે। ત્યાર પછી મિત્રો એ પાણી તમારે ઉકાળી દેવાનું છે, અને તેની અંદર છે તે મિત્રો જે ચણાનો લોટ છે 300 ગ્રામ આપણે લીધેલો તેની અંદર આપણે એડ કરી દેવાનો, બરોબર। જે પાણી આપણું કમ્પ્લીટલી ઉકળી ગયું, બરોબર, તેની અંદર ચણાનો લોટ એડ કરી દેવાનો। આપણે જે ચણાનો લોટ અંદર પાણીની અંદર નાખ્યો તેને બરોબર બફાવા દેવાનો છે, કમસે કમ મિત્રો 10-15 મિનિટ સુધી 2 વાર તમારે બફાવા દેવાનો છે। ત્યાર પછી મિત્રો હવે તેમાં મિત્રો 200 થી 250 ગ્રામ જેવો મિત્રો તમારો ગોળ એડ કરી દેવાનો છે। આ કમ્પ્લીટલી થઈ ગયું, ત્યાર પછી મિત્રો તેને પણ મિત્રો સારી રીતે 10 થી 15 મિનિટ સુધી તમારે એકદમ બફાઈ જવા દેવાનું છે। ત્યાર પછી મિત્રો ઠંડુ પડી જવા દેવાનું પહેલાં તો, બરોબર। ત્યાર પછી મિત્રો તમારા ત્રીજા નંબરની અંદર વાત કરીએ તો હવે ત્રીજા નંબરની અંદર છે તે મિત્રો અથવા તમારી પાસે કોઈ પણ મિત્રો દેશી ગાયનું ઘી હોય અથવા ભેંસનું ઘી હોય દેશીઓ, અથવા મિત્રો તમારી પાસે તલીનું તેલ હોય, અથવા તલીનું તેલ ના હોય તો દેશી ગાયનું ઘી ચાલશે, અને દેશી ગાયનું ઘી ના હોય તો તલીનું પણ તેલ આમાં ચાલશે, કે તલી અથવા દેશી ઘી, બરોબર। તે જે આપણે ફોર્મ્યુલા તૈયાર કર્યું, બરોબર, તેની અંદર મિત્રો 100 ગ્રામ 100 ml તેની અંદર એડ કરી દેવાનું આપણે દેશી ઘી અથવા મિત્રો તલીનું તેલ, તેની અંદર 100 ગ્રામ જેવું એડ કરી દેવાનું। ત્યાર પછી મિત્રો હવે આપણે તેને ફરીથી તેને ઉકાળી દેવાનું છે, બરોબર, કમ્પ્લીટલી બફાઈ જવા દેવાનું છે। ચૂલા ઉપરથી આપણે નીચે ઉતારી દીધું, બરોબર, કમ્પ્લીટલી બફાઈને રેડી થઈ ગયું। હવે કારણ કે મિત્રો તમારા પશુનો જે પણ તમે ચારો નાખ્યો હતો કમ્પ્લીટલી આપણા પશુનો સાંજે એટલે કે મિત્રો રાત્રે તમે જે ચારો પણ નાખ્યો તમારા પશુએ બધો ચારો કમ્પ્લીટલી ખાઈ લીધો। જ્યારે તમારું પશુ વાગોળ હશે અથવા મિત્રો રાત્રે 8 વાગ્યા પછી તમારા પશુનો ચારો નાખ્યા પછી તમારું પશુ વાગોળ હશે એટલે કે જુગાલી કરી રહ્યું છે, બરોબર। તે સમયની અંદર જે આપણે ફોર્મ્યુલા તૈયાર કર્યો, બરોબર, તે ફોર્મ્યુલા હવે તમારા પશુને
ખવડાવી દેવાનું છે. એકદમ ઠંડુ પડી દીધું, તમે જે આગળ ચારો નાખ્યો તે બધું કમ્પ્લીટલી ખાઈ લીધો. ત્યાર પછી મિત્રો હવે આ ફોર્મ્યુલા બની ગયો છે અને ઠંડુ પડ્યા પછી સરસ મજાના ટોકર અથવા મિત્રો ટોકરની અંદર કાઢી તમારા પશુના ફોર્મ્યુલા છે તૈયાર કરીને આપી દેવાનો છે. ત્યાર પછી મિત્રો હવે કન્ટિન્યુઅર છે. કેટલા દિવસ સુધી આપવાનું તમારે? કન્ટિન્યુઅર 5 દિવસ સુધી આપશો તમારા પશુનું દૂધ છે તમે આસાનીથી વધારી શકવાનો છો. અહીંયા વિડીયો પૂરો નથી થતો, કારણ કે મિત્રો પૂરેપૂરું દૂધ વધારવા માટે તમારે હજુ આગળ પણ એક સ્ટેપ તમારે કરવાનો છે. કારણ કે મિત્રો હવે માર્કેટમાંથી તમારે એક વસ્તુ એવી લાવવાની છે જે કેલ્શિયમ નામની જે જેલ આવે છે. સાઈડમાં તમને ફોટો તેનો છે હું બતાવી દઉં, બરોબર? કે માર્કેટની અંદર તમે મેડિકલ સ્ટોરની અંદર જશો તો જે કેલ્શિયમ નામની જે જેલ આવે છે 5 બોટલ તમારે બોટ લાવવાની. કેટલી? 5 બોટલ મેડિકલ સ્ટોરમાંથી લાઈન કરી મૂકી દેવાની તમારું દૂધ વધારવું હોય તો. કારણ કે જો મિત્રો તમારા પશુ ઉપર તમે આ પ્રયોગ અપનાવશો તો જે તમારા પશુનું દૂધ છે તમે આસાનીથી વધારી શકવાના છો. કે તમારા જે માર્કેટની અંદર જવાનું હોય કે મેડિકલ સ્ટોરની અંદર જવાનું, કે કેલ્શિયમ નામની જે જેલ આવે છે, સારી કંપનીની જેલ આવે છે, એ તમારા 5 બોટલ લાઈન મૂકી દેવાની. ફોર્મ્યુલા ક્યારે આપવાનું? રાત્રે આપવાનું. અને આ જેલ છે તે મિત્રો સવારે તમારા પશુનું એક જેલ છે દરરોજ માટે પી દેવાની. કેલ્શિયમ નામની જે જેલ આવે છે સવારે તમારા પશુનું પી દેવાની. રાત્રે છે તે મિત્રો આપણા પશુઓ ખોરાક આપણે જે ચારો નાખ્યો હતો તે ખાયા પછી તમારે જે ફોર્મ્યુલા બનાવી તૈયાર કરીને આપી દેવાનું. સવારે તમારે જે કેલ્શિયમ નામની જે જેલ આવે છે એ તમારા પશુનું પી દેવાની, બરોબર? કન્ટિન્યુઅર મિત્રો તમે 5 દિવસ સુધી આપશો તો તમારા પશુનું દૂધ છે તમે 100% આસાનીથી હવે તમે વધારી શકવાનો છો. હવે ત્રીજા નંબરની વાત કરીએ તો તમારા પશુનું દૂધ વધારવા માટે એક આ ભૂલ ના હોવી જોઈએ. તમારા પશુનું કમ્પ્લીટલી મિત્રો મેલી પડેલી હોવી જરૂરી છે. એટલે કે મિત્રો જો પણ મિત્રો તમારા પશુના પેટની અંદર થોડી ઘણી પણ મેલી હશે તો તેનાથી પણ મિત્રો પશુ આપણું દૂધ છે એ દિવસે દિવસે દૂધની અંદર ખૂબ ઘટાડો કરી દેતું હોય છે. તો ઘણી બધી બાબતોનું પણ તમારે ધ્યાન રાખવું જરૂરી છે. સાથે સાથે મિત્રો હર કોઈ ખાંડની અંદર તમે 50 થી 100 ગ્રામ ગોળ આપશો તો તેનાથી પણ ઘણા ફાયદાઓ છે. આપણા પશુની પેટની અંદર જો થોડી ઘણી મેલી રહી ગયેલી છે તો મેલી પણ પડી જશે. તેનાથી આપણું પશુ છે તે દૂધના પીક લેવલ સુધી આપણને જોવા મળશે. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો હવે છે હવે કોઈ ખાણદાણની અંદર દરેક વિડીયોની અંદર આપણે કહેતા હોય છે હર કોઈ ખાણદાણની અંદર મિનરલ મિક્સર પાવડર આપવો જરૂરી છે. 50 ગ્રામ એક બાકસનું જે ખોખું હોય તે ભરી કોઈ પણ ખાણની અંદર મિનરલ મિક્સર પાવડર આપવો જરૂરી છે. તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ. ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે. અમારો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો સરસ મજાની કોમેન્ટ કરી દેજો અને વિડીયોને એક લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા. તો ચાલો મિત્રો આજના વિડીયોની અંદર બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. વંદે માતરમ.